डभोई के गोजाली गांव के पास एक छोटा सा ब्रिज है जो काफ़ी वक्त से जीर्णावस्था में था। इस ब्रिज की मरम्मत की मांग काफ़ी वक्त से स्थानीयों की ओर से साझा की जा रही थी, जिसके मद्देनज़र डभोई के विधायक शैलेश मेहता से स्थानीयों ने इस बात की पेशकश की थी। तब विधायक शैलेश मेहता के प्रयासों से सरकार की ग्रांट में से तकरीबन 6 करोड़ रुपए इस ब्रिज को बनवाने के लिए वितरित किए गए हैं, जिसके मद्देनज़र वडोदरा जिला मार्ग और मकान विभाग कुछ ही वक्त में ब्रिज को बनवाने की कामगिरी शुरू करेगा। ऐसे में वहां के लोगों की ओर से इस मामले के मद्देनज़र विधायक शैलेश मेहता का धन्यवाद अदा किया गया है और विधायक शैलेश मेहता की ओर से भी इस मामले पर खुशी जताई गई है। છેલ્લા ઘણા વખતથી ગોઝાલી અને આસપાસના લોકોને કમ્પ્લેન હતી કે જે ડભોઈ ઢોલાર વાળો રોડ છે એની પર ગોઝાલી પાસેનો જે નાનો બ્રિજ છે એ તૂટી ગયો હતો। સરકાર દ્વારા હમણાં એના 6 કરોડ રૂપિયા મંજૂર કરવા ટેન્ડર પાસ થઈ ગયું છે અને કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે અને ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ જાહેરનામું બહાર પાડીને એ રસ્તો બંધ કરવાની સૂચના આપી છે અને ટ્રાફિકને બીજા રસ્તેથી ડાયવર્ટ કરવાની સૂચનો પણ કર્યા છે। હું પણ આપના મારફત ડભોઈ નગર ડભોઈ તાલુકાના લોકોને એ જે ડાયવર્ઝન છે એ પ્રમાણે ડિસેમ્બર 24 સુધી આ કામ ચાલનાર હોય એ કામને અનુરૂપ ટ્રાફિકમાં વ્યવસ્થામાં કોઈ તકલીફ ના પડે એની કાળજી લેવીને તંત્રને સહકાર આપીએ। સાથે જ લોકોની લાગણીને માંગણીને સમજીને સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે, એટલે સરકારનો આભાર પણ માનું છું અને તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, જે 6 મહિના કમસે કમ લાગશે અને 6 મહિનામાં આ કામ પૂરું થશે અને ત્યાર પછી ડભોઈથી વાઘોડિયા સુધી જનારા લોકોને એક રાહતરૂપ થશે। ત્યારે અત્યારની જે મુશ્કેલી પડે એ માટે દરગુજર કરશો અને જે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું છે એનો અમલ કરશો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।